હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાની કેકની રેસીપી લઈને આવી છું. આ કેક એકદમ ચોકલેટી છે, જેથી કરી ઘરમાં જો કોઈ નાના બાળકો હશે તો તેમને તો આ ચોકલેટ ખૂબ જ ભાવશે. અને આ ચોકલેટ ખાલી 3 જ વસ્તુથી બની જાય છે. અને આ ચોકલેટ દેખાવમાં પણ જેટલી સારી લાગે છે તેટલી ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. એકદમ ચોકલેટી આ કેક બનાવવી ખૂબ જ ઇઝી પણ છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ચોકલેટી કેક બનાવવા માટે અહીં મેં બિસ્કિટ લઈ લીધા છે. બિસ્કિટમાં ઓરિયો બિસ્કિટ લીધા છે, બોનબોન બિસ્કિટ લીધા છે અને ત્યાર પછી મેં મેરીગોલ્ડ બિસ્કિટ લઈ લીધા છે. તમને જે તમારા ફેવરેટ બિસ્કિટ હોય તે તમે અહીં લઈ શકો છો. પણ આપણે ચોકલેટી કેક બનાવવાની છે એટલે આપણે ચોકલેટવાળા જ બિસ્કિટ લેવાના છે. ત્યાર પછી તેને મિક્સચરમાં એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. તો બિસ્કિટ અહીં મેં ક્રશ કરી લીધા છે. હવે તેને મેં એક બાઉલમાં લઈ લીધા છે અને ત્યાર પછી તેમાં હવે થોડું દૂધ ઉમેરી લેવાનું છે. દૂધની ક્વોન્ટિટી આપણે જેટલા બિસ્કિટ હતા તે માત્રામાં જ લેવાની છે. દૂધની ક્વોન્ટિટી બહુ વધુ પણ નહીં અને બહુ ઓછી પણ નહીં, તે રીતે થોડીક માત્રામાં લઈ લેવાની છે. હવે આપણે આ બેટરને બરાબર હલાવતા રહેવાનું છે અને તેને એકદમ ઝીણું જ્યાં સુધી મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે. દૂધ જો આપણને ઓછું લાગે તો આપણે ફરીથી ઉપરથી થોડું દૂધ એડ કરી દેવાનું છે અને થિકનેસ વિડીયોમાં તમને દેખાય છે તે જ રીતની રાખી લેવાની છે. હવે આ બેટરને આપણે મિક્સર બાઉલમાં એડ કરી દેવાનું છે, જેથી કરી બેટર આપણું એકદમ માપસર સરખું થઈ જાય અને એકદમ ચોકલેટી બની જાય. મિક્સર બાઉલમાં આ બેટર એકદમ ગ્રાઇન્ડ કરવાથી બેટર એકદમ સરસ પણ બની જાય છે અને બેટર આપણું એક જેવું જ થઈ જાય છે. તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બેટર આપણું કેટલું સરસ લાગે છે. બેટરમાં આ જ થિકનેસ રાખવાની છે, બહુ વધારે પડતી જાડી પણ નહીં અને બહુ વધારે પડતી પતલી પણ નહીં. તો હવે ફ્રેન્ડ્સ, આપણે આ બેટરમાં થોડું દૂધ એડ કરી દેવાનું છે. તો દૂધ અહીં મેં 2 થી 3 ચમચી જેટલું જ એડ કર્યું છે. દૂધ ઉમેરવાથી બેટરની જે થિકનેસ હતી તે એકદમ માપસર થઈ જાય છે અને આ બેટરની જે શાઇનિંગ હોય છે તે ખૂબ જ સરસ આવી જાય છે. હવે દૂધ સાથે આપણે આ બેટરને બરાબર હલાવી લેવાનું છે અને ત્યાર પછી બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેને 5 થી 6 મિનિટ સુધી રાખી મૂકવાનું છે. બેટરને એક પણ લમ્સ બેટરમાં ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. હવે ત્યાર પછી તેને 6 થી 7 મિનિટ સુધી આપણે રાખી મૂકવાનું છે. તો અહીં મેં એક કુકર લઈ લીધું છે અને કુકરમાં આ રીતે તેલ લગાડી લેવાનું છે. આપણે આ કેક કુકરમાં જ બનાવવાની છે, ઓવનમાં કે કોઈ પણ તવા ઉપર નથી બનાવવાની. તો કુકરમાં મેં તેલ બરાબર લગાવી લીધું છે. હવે આપણે જે બેટર આપણું રાખ્યું હતું તે બેટરમાં થોડો સોડા ઉમેરી લેવાનો છે. તો અહીં મેં બેકિંગ સોડા લઈ લીધો છે અને બેકિંગ સોડા મેં અડધી ચમચી જેટલો જ ઉમેર્યો છે. હવે બેકિંગ સોડા ઉમેરીને આપણે આ બેટરને બરાબર હલાવી લેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરી કોઈ પણ લમ્સ તેમાં ન રહે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે કુકરમાં બટર પેપર એડ કરી દેવાનું છે. જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે કોઈ પણ કાગળમાં તેલ લગાડીને પણ રાખી શકો છો. હવે આપણે બધું જ બેટર તેમાં ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી કુકરને આ રીતે ઉપરથી નીચે સાઈડ આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરી કોઈ પણ લમ્સ તેમાં ન રહે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને કુકરને ધીમા જ ગેસે મૂકી દેવાનું છે. તો કુકરને આપણે ડાયરેક્ટ ગેસ ઉપર નથી રાખવાનું, આ રીતે નીચે કોઈ પણ તવી રાખી દેવાની છે અને તેની ઉપર કુકર મૂકી દેવાનું છે અને 1 કલાક સુધી ધીમા જ ગેસે તેને શેકાવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે આ રીતે ચમચીથી કે કોઈ પણ ચપ્પાથી જોઈ લેવાનું છે કે આપણી કેક બરાબર બેક થઈ ગઈ છે કે નથી થઈ.
તો અહીં આપણી કેક બરાબર બેક થઈ ગઈ છે, તો તેને ફરતી સાઈડ આપણે આ રીતે થોડી કાઢી દેવાની છે. ત્યાર પછી કુકર ઊંધું કરીને એક પ્લેટમાં કેકને લઈ લેવાની છે અને ત્યાર પછી ઉપરનું જે બટર પેપર હતું તે આ રીતે હટાવી લેવાનું છે. કેક આપણી બહુ જ ગરમ હશે એટલે જ્યારે આપણે બટર પેપર હટાવીએ છીએ ત્યારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની સોફ્ટ કેક તૈયાર થઈ ગઈ છે. હવે આ કેક ઉપર આપણે ફિનિશિંગ કરવાનું છે એટલે આપણે કેકને સીધી કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણી કેક હવે તૈયાર છે. તો હવે આપણે તેને ફિનિશિંગ માટે મેં હર્શીસનું કેક સિરપ લઈ લીધું છે અને તેને મેં આ રીતે ઉપર લગાવી દીધું છે. તમે હર્શીસની ચોકલેટની જગ્યાએ કોઈ પણ ચોકલેટને ઓગાળીને પણ તેની ઉપર આ રીતે એડ કરી શકો છો. હવે આ ચોકલેટને આપણે ફરતી સાઈડ બરાબર આ રીતે મિક્સ કરી દેવાની છે, જેથી કરી દરેક સાઈડ ઉપર ચોકલેટ આવી જાય અને ચોકલેટને થોડી નીચેની સાઈડ પણ આપણે એડ કરી દેવાની છે. નીચેની સાઈડ ચોકલેટ એટલા માટે આપણે એડ કરવાની છે કે જેથી કરી ચોકલેટ આપણી દેખાવમાં પણ સરસ લાગે અને ચોકલેટ કેકની બધી જ સાઈડમાં આપણને એક જ જેવો ટેસ્ટ આવી જાય. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ચોકલેટ કેક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડા ચોકલેટના ટુકડા મૂકી દેવાના છે. અહીં મેં ડેરી મિલ્કના જ ટુકડા મૂકી દીધા છે. તમે ડેરી મિલ્કની જગ્યાએ કોઈ પણ તમારી ફેવરેટ ચોકલેટ રાખી શકો છો. મેં ડેરી મિલ્કના ટુકડા મૂકી દીધા છે. હવે તેની ઉપર મેં થોડી ડાર્ક ચોકલેટ હતી તેને મેં આ રીતે ભભરાવી દીધી છે. ડાર્ક ચોકલેટનો એકદમ મેં ઝીણો ભૂક્કો કરી દીધો હતો અને ત્યાર પછી તેને આ રીતે મેં ભભરાવી દીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ચોકલેટી કેક તૈયાર થઈ ગઈ છે. હવે આ કેકને મેં ફ્રીજમાં રાખી દીધી હતી અને ફ્રીજમાં 2 થી 3 કલાક પછી તેને નીકાળી લીધી હતી, જેથી કરી ચોકલેટ કેક એકદમ ઠંડી થઈ જાય અને સરસ મજાની તેમાં થિકનેસ આવી જાય. તો ફ્રેન્ડ્સ, ચોકલેટ કેક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, આ ચોકલેટી કેક ખાલી 3 જ વસ્તુથી બની ગઈ છે. એક તો દૂધ, એક બિસ્કિટ અને બીજું હતું સોડા. આ 3 જ વસ્તુથી આપણે આ ચોકલેટ કેક બનાવી લીધી છે.